આઝાદીના 78 વર્ષ પછી આપણે જ્યારે આપણા નવસારી ઉપર નજર નાખીએ, મારા નવસારીમાં રસ્તાઓ ખૂબ ખરાબ છે, લોકોની કમર તોડી નાખે છે. રસ્તા બહુ ખરાબ છે. આ સવારે આમાં પડી જતા હતા. રોડ રસ્તા જાહેર સ્થળો આપણે બતાવીએ અને જોઈએ હવે શું થાય છે આગળ. મજા આવે કે ગાડી ચલાવે? અરે શું કરે, ટુ વ્હીલ નથી ચલાવી શકતા તો ફોર વ્હીલ વાળા શું કરવાના? અધિકારીઓ માંડીને બધા જ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે એની અંદર. ઉખડી ગયું. લગભગ અડધો કલાક પણ વરસાદ નથી પડ્યો અને આ ખાડો આખો ઉખડી ગયો છે. નગરપાલિકાની બીજી એક મિલકત, પાલિકાનું આ શોપિંગ સેન્ટર છે. હા, એનું કામ કરો કાકા. રામાનંદ હોટલ આવી હાલતમાં. પાણીપુરીના અને ત્યાં પાણીપુરીનું પાણી છે, આ તો હલવા અને આટલી ગંદકીમાં રામાનંદ હોટલમાં ભાઈ ખાવા પહેલાં વિચારજો. બહુ ખરાબ છે ભાઈ, હાલત બગડી જાય. इधर गाड़ी का टायर भी निकल जाता है और सब गिर भी जाते हैं बेचारे. क्या करे, खड्डे में टायर घुसता है तो सब गिर जाते हैं. रात को आते जाते सब गिर जाते हैं. કાલે આઝાદીના 78 વર્ષ આપણે ઉજવીશું અને આ રોડમાં ભ્રષ્ટાચાર કરનાર લોકો કાલે આઝાદીના ગીતો ગાશે. કેવું લાગશે? આ આઝાદી કરતાં બ્રિટિશરો સારા હતા, કેમ કે બ્રિટિશરોના બ્રિજ હજુ ટકેલા છે નવસારીમાં. આપ જોઈ શકો છો નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 4 જૂનાથાણા નવસારી. 7મામાં કેટલા % આવેલા? 93. શું વાત કરે, કઈ સ્કૂલમાં ભણી? આ સ્કૂલમાં નંદનેથી. વેરી ગુડ. 93% આ દીકરીના આવ્યા છે. ઓવરઓલ આપને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. હી ઇઝ વન ઓફ ધ ગુડ પ્રિન્સિપલ આઈ કેન સે. થેન્ક યુ. અને તમે અમારી શાળાના વિદ્યાર્થી છે એનો અમને ગૌરવ થાય છે, આનંદ થાય છે. અને તમે કીધું એ પ્રમાણે કે આપણને જો અમને જવાબદારી મળી છે, મારા માથે છે, તો હું બેસ્ટ એ જ કરા કે મારા છોકરાઓને વધારે સારામાં સારું હું આપી શકું. નવસારીની સિવિલ હોસ્પિટલ પાસે આપણે છે. ઇમરજન્સી વોર્ડમાં લાઇટ પંખા ચાલુ છે પણ બીજું કોઈ દેખાતું નથી. મેડિકલ ઓફિસર કોણ છે? 2 જણ છે. તમે બંને છો. શું નામ છે તમારું? આરએમઓ સર પાસે છે. તમારું નામ શું છે સર? તમે મેડિકલ ઓફિસર છો ને? હા, તો આઈ કેનોટ રિપ્લાય. વાય શુડ આઈ રિપ્લાય? પહેલાં મને પૂછો. સરકારી નોકર છો ને આપ? તમે પણ મેડિકલ ઓફિસર છો? સોનોગ્રાફી વિભાગ બંધ છે. આ બે હું તો ભાઈ 1.5 મહિના થઈ ગયા. 1.5 મહિનાથી સોનોગ્રાફી બંધ છે. ડૉક્ટર રિઝાઇન મૂકીને જતા. આને આપણે લખ્યું છે ને ગાંધીનગરમાં. સો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ કલેક્ટર શ્રી, આ તમારા મેડિકલ ઓફિસર, ચહેરો સ્પષ્ટપણે જોઈ લેજો. એમનાથી એમનું નામ પણ બોલાતું નથી. આ ડાન્સિંગ ફુવારો છે અને બંધ છે. એની હાલત જોઈ શકો. આ ટાઈમે જે એન્જિનિયર હતા ને રાજુ ગુપ્તા, એના વિરુદ્ધ લગભગ આની તપાસ પણ છે. પણ હવે સરકારી અધિકારીઓ ક્યાં તપાસ પૂરી કરવાના આ લોકોની? નવસારી નગરપાલિકાએ આ એક બાયોગેસ પ્લાન્ટ પણ નાગરિકોની સેવા માટે લગાવેલો હતો પણ એ બન્યો ત્યારથી બંધ છે. નવસારીના કલાપ્રેમી નાગરિકોને અને કલાકારોને સમર્પિત નવસારી વિજલપોર નગરપાલિકાનો એક જીવતો જાગતો રિંગવિહાર, જેને તેમણે મૃતક અવસ્થામાં નાખી દીધો, તે સર્વને પાછી ભેટ. નમસ્કાર અને આભાર. 15મી ઓગસ્ટ 2024નો દિવસ છે. આખું ભારત 78મો સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવશે. પરંતુ જ્યારે ભારતને આઝાદ થવા હવે 78 વર્ષ થવાના છે, ત્યારે મને એક ક્રાંતિકારી યાદ આવ્યા અને હું આપ સર્વને વિનંતી કરીશ કે જો તમે શહીદ ભગતસિંહના ચાહક હોય, તમારું પરિવાર એનું ચાહક હોય અને તમે એને જો સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા માંગતા હોય એના બલિદાન પાછળ, તો આ વિડીયો જોજો. બાકી આ વિડીયો અહીંથી બંધ કરી દેજો. આઝાદ ભારત કેવું હોવું જોઈએ તેની કલ્પના શહીદ ભગતસિંહે કરેલી હતી અને એનો એક ભાગ એક પિક્ચરમાં હતો. તે વિડીયો ક્લિપ અહીં ચાલે છે. आजादी हमारा मकसद नहीं है. ये भूल चुकी क्या? ये की बोली? ये क्या कह रहा भगत? सिर्फ आजादी हमारा मकसद नहीं है. आजादी का मतलब क्या है कि हुकूमत अंग्रेजों के हाथों से निकलकर मुट्ठी भर रईस और ताकतवर हिंदुस्तानियों के हाथ लग जाए. क्या यही आजादी है? इससे आम इंसान की जिंदगी में कोई फर्क आएगा? क्या मजदूर और किसान वर्ग के हालात बदलेंगे? उन्हें उनका सही हक मिलेगा? नहीं. आजादी सिर्फ पहला कदम है कॉमरेड्स. मकसद है वतन बनाना. एक ऐसा वतन जहां हर तबके के लोगों को बराबरी से जीने का हक मिले.
जहां मजहब के नाम पर समाज में बंटवारा ना हो, एक ऐसा वतन जो इंसान का इंसान पे जुल्म बर्दाश्त ना करे। ये आदर्शवादी कल्पना है भगत, तुम असंभव बात कर रहे हो। मुश्किल है फोनीदा, असंभव नहीं। हिंदुस्तान जहां इतने सारे धर्म, जातियां, भाषाएं, कल्चर्स हैं, उसे एक साथ जोड़े रखना आसान नहीं। लेकिन अगर हम इस बात को आज नहीं समझेंगे और इस मसले को लेकर आज से संघर्ष नहीं करेंगे तो हिंदुस्तान कल एक आजाद मुल्क तो होगा, लेकिन एक भ्रष्ट, शोषक और सांप्रदायिक समाज बनकर रह जाएगा। कॉमरेड्स, हम सबको मिलकर बनाना है एक समाजवादी वतन, और यह हमारी पार्टी के नाम में साफ नजर आना चाहिए। इसलिए हिंदुस्तान रिपब्लिकन एसोसिएशन को अब हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकन एसोसिएशन बनाना है। શહીદ ભગતસિંહની આઝાદ ભારતની આ કલ્પના મુજબ હાલ આપણે આપણા શહેરોની વાત કરીએ અને આપણે હવે વાત કરીશું નવસારીની। અને ગુજરાતના જે કોઈ શહેરમાંથી આપ જોઈ રહ્યા છો આ વિડીયો, તો મને જણાવજો કે તમારે શહેરમાં પણ પરિસ્થિતિ આવી છે કે શું। ઉપરનો અહેવાલ આપી દઉં તો મારા નવસારીમાં રસ્તાઓ ખૂબ ખરાબ છે, લોકોની કમર તોડી નાખે છે। અને આ બોલું એટલે જ તો આ ભાઈ આવી ગયા। રસ્તા કેવા છે? જૂના થાણાથી લઈ સ્ટેશન સુધી બહુ કમર બ્રેક થાય છે। મારી પોરીને હું ટ્યુશન લેવા જાઉં, સ્કૂલે મૂકવા જાઉં તો બી બહુ તકલીફ પડે છે। આ ભાઈ કહેતા હતા રસ્તા બહુ ખરાબ છે। આ સવારે આમાં પડી જાત, સવારે પડી જતા હતા આમાં। રોજ ચાલવાનું હોય છે, આવવા જવાનું। આ નાનું છોકરું છે સાથે, બરાબર, સવારે પડતા પડતા બચ્યા હતા, સવારે પડેલી। તો નવસારીનું સર્કિટ હાઉસ લુન્સીકુઈ પાસે આ સર્કલ છે, આ તિરંગો જોઈ શકો છો। કાલે નવસારીના લાખો નાગરિકો આ તિરંગાને સેલ્યુટ કરશે અને એ તિરંગાની સામે જ એક મોટો ખાડો છે, મોટો ખાડો, અને એક ભાઈએ કીધું કે પડતા પડતા બચી ગયો। તો આજનો જે અહેવાલ છે તે અહેવાલમાં હું તમને બતાવવા માગું છું કે 78 વર્ષ પછી આઝાદીના નવસારીના નાગરિકો શું ભોગવી રહ્યા છે, શું તેમને મળી રહ્યું છે, અને તે પણ ઉપરની વાતો, જે પબ્લિક સર્વિસીસ જે છે, જે મળવી, જાહેર સુવિધાઓ છે જે નગરપાલિકાના હદ વિસ્તારોમાં મળવી જોઈએ, તે છે કે કેમ। શહીદ ભગતસિંહે જે કીધું તેની કલ્પના કરીએ તો નવસારી તેમાં કેટલું ખરું ઉતરે છે તે તમને બધી હકીકતો અહીંની થોડી ઘણી બતાવીશ જેટલો હું પહોંચી શકું। અને આપ બતાવજો કે ગુજરાતમાં આપણા શહેરમાં આવી પરિસ્થિતિ છે કે કેમ। અહીંયાથી આપણે સફર શરૂ કરીએ અને રોડ, રસ્તા, જાહેર સ્થળો આપણે બતાવીએ અને જોઈએ હવે શું થાય છે આગળ। તો વાત જ્યારે નવસારીની કરવાની હોય અને ચોમાસાની મોસમ હોય તો નવસારીના રસ્તાઓને કેવી રીતના ભૂલવા। અને વારે ઘડીએ આ રસ્તા બતાવ્યા બાદ પણ અહીંયાથી લોકોની કેળ તૂટવાની સમસ્યા દૂર નથી થતી અને દુઃખી છે। કેવા છે રસ્તા કાકા? રસ્તાની વાત જ ન કરવાની ભાઈ, અહીંયા તો આ ખાડા ટેકરાને જોઈને તમે નવાઈ લાગે। બધું વિચારવાની વસ્તુ છે। મજા આવે કે ગાડી ચલાવે? અરે હું ટુ વ્હીલ નથી ચલાવી શકતા તો ફોર વ્હીલવાળા શું કરવાના। આઝાદીના 78 વર્ષ પછી આપણા ક્રાંતિકારીઓ જે સપનું જોઈ ગયેલા, ભારત ભ્રષ્ટાચાર મુક્ત એવું રહેવું જોઈએ, તેવું લાગે છે? જ્યાં જોયો તો ભ્રષ્ટાચાર, કોઈનું કે પેલું નહીં કહી શકાય। અધિકારીઓથી માંડીને બધા જ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે એની અંદર। રોડના ભ્રષ્ટાચાર બાબતે શું કહેવાય? રોડમાં તો હવે તમે એમને જ જઈને પૂછો કે ભાઈ આ રોડ ક્યારે બને નવો। આ જો ને દર ચોમાસામાં ધોવાઈ જતો છે આ તો બનેલો જ, આ તો વોરંટી પિરિયડનો રોડ। તે તો પણ હવે એ લોકોને જ પૂછો કે તમે ક્યાંથી આવે, મટીરિયલ કેવી રીતે લાવેલા છે તે પૂછો ને એમને કે ભાઈ ક્યાંથી લાવ્યા મટીરિયલ। ક્રાંતિકારીઓને દુઃખ થતું હોય કે આવું જોઈએ? હવે હમણાં હોત તો વિચાર કરતા। તો આ એક ભાઈએ પોતાની વ્યથા ઠાલવી ઊભા રહીને। આ ખાડા જો, અને આ ખાડાને ગઈકાલે નગરપાલિકાએ પૂરેલા, અને આ જે ગ્રાવલ છે ને તે બી આપણા પૈસાનો જ પૂરેલો છે। પણ આ ગ્રાવલ કેવો છે તો જોવા દો, આ ઉખડી ગયું। લગભગ અડધો કલાક પણ વરસાદ નથી પડ્યો અને આ ખાડો આખો ઉખડી ગયો છે, આખો ખાડો ઉખડી ગયો। ને લોકો કઈ હાલતમાં ગાડી ચલાવતા છે તે એ લોકોને જ મન જાણે। ને ચાલવાની જગ્યા નથી, ગાડી તો શું ચલાવે, ચાલવાની પણ કોઈ પ્રોપર જગ્યા નથી। આ જો, અરે રે, જોઈ લો, આખો રસ્તો જોઈ લો, ભયંકર હાલત, એમ ભયંકર હાલત। રસ્તો કેવો છે? બહુ ખરાબ છે ભાઈ, હાલત બગડી જાય। આઝાદીના 78 વર્ષ પછી આવા રસ્તા હોવા જોઈએ? નહીં હોવા જોઈએ। આ હાલત છે, આ હાલત। ભાઈ અહીંયા કોઈ પડે કે ગાડી લઈને પડે કે નહીં? ગાડી લઈને કોઈ પડી જાય ખરું?
इधर आओ ना। गाड़ी लेके कोई गिरा है इधर? हाँ, गाड़ी लेके कोई गिरा है इधर? इधर गाड़ी का टायर भी निकल जाता है और सब गिर भी जाते हैं बेचारे, क्या करे, खड्डे में टायर घुसता है तो सब गिर जाते हैं, रात को आते जाते हैं सब गिर जाते हैं। बहुत बार होता है बहुत ऐसा? बार होता है ऐसा। लगता है उनको? हाँ लगता है सारा। एक का तो इधर माथे में लगा तो पोट फूट गया, लोई लोई निकल गया साले बेचारा। बच्चे, लड़कियाँ सब बच्चे लड़कियाँ सब फैमिली के साथ आते हैं। कोई गिरता है, कोई उठाने भी नहीं जाता है, क्या करे, सब गाली देते जाते हैं, रोड ऐसा है तैसा है, सब परेशान हो गए, क्या करें। आपको भी पत्थर तो उड़ता होगा? नहीं उड़ता है। તો આ રસ્તાઓની હાલત છે. હા, કેવા છે રસ્તા? કેવા છે? બહુ જ ખરાબ છે. અમને લેડીઝને ગાડી ચલાવવા માટે બહુ જ તકલીફ પડે છે. કમરનો વધારે પ્રોબ્લેમ થાય છે. આઝાદીના 78 વર્ષ પછી ભ્રષ્ટાચાર મુક્ત ભારત દેખાય ખરું? કશું લાગતું નથી એવું. શું લાગતું નથી? દુઃખ થતું હોય આપણે ક્રાંતિકારીઓને? થાય. આપણે કાલે 15મી ઓગસ્ટ ઉજવવાના ને? આ ખાડામાં વધારે ખોટું નથી બોલું. શું કહે સરકારને? શું કહેશો? એવું તો કંઈ કહેવું નથી, પણ હું તો એવું જ કહું છું કે આ ખાડા બધા છે કેટલા ખરાબ છે. આ એક્સિડન્ટ આજે આ પૂરેલા છે ખાડા, આવી રીતના પૂરાય ખરા? આ પૂરેલા જ નથી એમ જોવા જાય તો. પૂરેલા જ નથી. હા. તો ને આ બીજી એક વસ્તુ કેવી છે કે જેટલા પણ બાઇકવાળા બધા જાય છે એ મોબાઈલ લઈને જાય છે, એના માટે પણ કંઈક કરવું જોઈએ. પોલીસે દંડ ફટકારવો. હા. તો આ હાલત હતી. આ જો અને લિટરલી કેટલીક જગ્યા પર તો રોડ જ નથી દેખાતો. દેર ઇઝ નો રોડ, એમ બિલકુલ રોડ જ નથી. એમ કઈ રીતના ચલાવે લોકો ખબર નહીં. આ એક ભાઈ બીજા રિક્ષાવાળા જોઈએ એટલે આવી જાય. ગાડી ચલાવવાની મજા આવે? કઈ મજા નથી આવતી ભાઈ. હું કેમ મજા નહીં આવે? રસ્તા તો જો તમે હારા જ છે ને? કઈ હારા નથી, બધા રોડ નથી યાર. ભાઈ ઉભા રહો. रोड कैसा है? बहुत खराब है. क्या बात करते हो यार? बहुत खराब. ऐसा लग रहा है कल हम आज़ाद होके 78 साल मनाएंगे. हाँ वो तो बराबर है, 78 साल मनाएंगे, लेकिन उसका कोई फ़ायदा भी नहीं है ना. क्या फ़ायदा क्या है? उतने साल होने के बाद भी अगर रोड ऐसे ही है तो कुछ उसका एन्जॉयमेंट का कुछ है ही नहीं. आपका नाम क्या है? रविंदर जी, शहीद भगत सिंह ने ऐसी बात की थी हाँ कि देश अंग्रेजों से आज़ाद हो जाए, यही नहीं लेकिन भ्रष्टाचारी, गरीबी, बेरोजगारी में से मुक्त होना चाहिए. क्या आपको ऐसा लगता है भारत अभी? ऐसा तो लगता तो नहीं है, लेकिन अभी क्या करें, अभी सब एक ही जगह एक की सोच को देख के उसके पीछे पीछे सारे भागते रहते हैं. नवसारी में गवर्नमेंट का कौन सा एक काम है जो आपको बहुत पसंद आया? पसंद तो मुझे कोई नहीं आया. बेकार काम कौन से? ये रोड वाला काम सबसे खराब काम है. गंदगी भी उतनी है. सरकारी स्कूलें सरकारी का आइडिया मुझे इतना नहीं है, लेकिन सिविल हॉस्पिटल का तो अब ऐसा ही बोलते हैं, वहाँ पे कोई जाता है तो जिंदा बच के आता ही नहीं है. तो फिर ये रोड के लिए क्या बोलोगे? रोड के लिए तो अभी हम क्या बोले, अभी देखते हैं. अभी यहाँ की जो भी ये भी नगर पालिका है अच्छा कुछ करे तो अच्छा है, लेकिन इतना मतलब परेशान हो गए हैं ना, क्योंकि हमको गाड़ी चलाते हैं ना, चलाते दूसरे लाइन में ही गाड़ी चले जाती है. अरे ऐसा है, कमर का पूरा वो हो जाता है. गाड़ी में नुकसान तो होता है. अभी से मेरा आगे से आवाज़ आ रही है गाड़ी में. एंड यू विल बी सरप्राइज, ये रोड आपके पैसों से बना है? वो तो मालूम है, हमारे पैसे से ही होता है. अरे रे ભાઈ રોડ કેવો છે? બહુ ભારી. આ બાજ જરાક આવરે અમે તે બાજ જઈએ. આપણે તે બાજ જઈએ. અહીં આવો. રસ્તો કેવો છે ભાઈ? બહુ ભારી રસ્તો. મજા આવે ગાડી ચલાવવા? બહુ મજા આવે. મસ્ત. સસ્પેન્સર બી તૂટી ગયા ને અમારે બી સસ્પેન્સર તૂટી જવાના. સસ્પેન્સર બી તૂટી ગયા? અરે રે. શું કહે નગરપાલિકા? નગરપાલિકા કંઈ નહીં, ખાલી રોડ પૂરી જશે, કોઈ આવવાનું હશે ત્યારે, એમ નથી પૂરતા. તો આવી હાલત છે ને. બધા કંટાળેલા છે. એવું નહીં એક બે માણસ, બધા કંટાળેલા છે. કોઈ એવો રિવ્યૂ નહીં આપશે કે નવસારીમાં એણે સારા રોડ જોયા હોય. બધા જ કંટાળેલા છે. અહીંયાથી આપણે 10 જણને પૂછશું ને તો 10 જણ એમ જ કહેશે કે ભાઈ રોડ બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ. આપણે અહીંયા બી પૂછીએ એક ભાઈને પૂછીએ. ઊભા રહો. રોડ કેવા છે? રોડ તો ભાઈ આના જેવા રોડ તો કશે નહીં મળે. બહુ ભારી રોડ. સેટેલાઇટ ટેકનોલોજી
હવે આ રોડનું શું કહેવાય, બેઠા બેઠા કસરત થઈ જાય. પણ ગાડીમાં ખર્ચો વર્ચો નથી આવતો ને? ગાડીમાં ખર્ચો કેમ નહીં આવે? નીચે લાગી જાય તો બધું ઓઇલ બોલસી ફાટી જાય અંદર નીચેની. આઝાદીના 78 વર્ષ પછી આવા ભારતની કલ્પના કરેલી? આ તો સારું છે એમ બી, તો બી કહેવા જાય તો સારું છે. તો બી આ આમ નાસિક આ બંદર રોડ જાઓ ને, મહારાષ્ટ્રનો હાલત જ ખરાબ છે. એ તો આખા ઓલ ઓવર દેશની જ, આપણા શહેર હાઈવે પર આવડા મોટા મોટા ખાડા છે ને. ગયા વર્ષે જ અમે પડેલા હતા. પડે જ ને, ખાબોચામાં પાણી ભરાયેલું હોય. અરે ચાલો ધ્યાનથી ચલાવજો ગાડી. રોડનું કઈ કરો? હા, રોડનું કઈ કરો, ગાડી તો અમે ધ્યાનથી જ ચલાવવું. પણ આ તો વોરંટી પિરિયડના રોડ તૂટી જાય, કેમ તૂટતા હે? હોય હવે એ લોકોનું કઈ મોનોપોલી હોય તો તો આ હાલત છે. બરાબર. આ એક ભાઈ સુરતથી આવ્યા, ઉભા રહે, ઉભા નહીં ઉભા રહે જો. અને આ અહીંયા તો મેં તમને કીધેલું તેમ કે આખો બ્લોક પેવરિંગ આવી ગયા. રોડના નીચે બ્લોક પેવરિંગ, એના નીચે પાછો રોડ હે, પાછો ઉપર રોડ બનાવે છે. કઈ દિશામાં કામ કરે અને હું બનાવે ને નગરપાલિકા કંઈ ખબર જ નહીં પડે. બહુ જ અંધાધૂંધી. અને ઉભા રહો કાકા, ઉભા રહો ને. આવ્યો કેટલી ખરાબ હાલત. આ નગરપાલિકાનો ટેમ્પો આવતો છે જો, એને બી ચાલવામાં તકલીફ પડતી હશે. એટલે એમ જોવા જઈએ તો આઝાદીના 78 વર્ષ પછી રોડની હાલત કંઈક આવી છે. આ રીતની હાલત છે. અહીંયા ઉભો રહે. કેવો રોડ છે આ? જો ને તમે કેવો રોડ છે આ. ગાડીની બી હાલત ખરાબ ને અમારી બી હાલત ખરાબ. મજા આવે કે નહીં ગાડી ચલાવવાની? બહુ મજા આવે. જો ને ખાડામાં કેવી મજા આવે. ચાલો કઈ રીતે તો ખરેખર એટલે આ વસ્તુ બહુ સિરિયસ છે. પણ હવે હસવું જ આવે, કેમ કે આ નાગરિકો આટલા બધા તફડતા મારતા છે, પણ સરકારને નગરપાલિકાને કોઈ પડી નથી યાર એમ. અને પડી હતી તો હરખું કામ કરે ને, આટલું બધું ખરાબ કામ થોડી કરે યાર એમ. કોઈ એક માણસ શાંતિથી વ્યવસ્થિત રીતે ગાડી ચલાવી શકતું નથી. બરાબર છે. અને આ એટલી ખરાબ પરિસ્થિતિ છે. આ બાજુ બી આપણે જઈએ, કોઈને પૂછીએ કે આ કેટલો ખરાબ રોડ. રોડ જ નથી દેખાતો. આ જો કઈ રીતના. અને આ મુખ્ય વિસ્તાર છે. એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, તમામ સ્થળો અહીંયાથી નજીક છે. બરાબર. આ રોડની પરિસ્થિતિ તમને બતાવી. બરાબર. આ એમ આજો આ બ્લોક, પછી રસ્તા, બ્લોક રસ્તા, બ્લોકના ઉપર રસ્તો, રસ્તાના ઉપર બ્લોક, બ્લોકના ઉપર રસ્તો, રસ્તાના ઉપર બ્લોક. આવી સિસ્ટમ છે. કેવી રીતના બધા ગાડી ચલાવતા છે. બોલવું નથી કોઈ, બીક લાગે બોલવાની. એટલે આમાં કોઈની ટીકા ટિપ્પણી તો નહીં, પરંતુ રોડની અંદર કેટલા હદ સુધી ભ્રષ્ટાચાર થતો છે. અને એ ભ્રષ્ટાચાર કરનારા કેટલાક લોકો કાલે આપણા દેશનું રાષ્ટ્રગીત ગાશે ને સલામ કરશે ને ભારત ભાગ્ય વિધાતાની વાત કરશે. બરાબર. આ કેટલી ખરાબ હાલત. ઉભરે ભાઈ, કાલે આઝાદીના 78 વર્ષ આપણે ઉજવીશું, અને આ રોડમાં ભ્રષ્ટાચાર કરનાર લોકો કાલે આઝાદીના ગીતો ગાશે. કેવું લાગશે? આ આઝાદી કરતાં બ્રિટિશરો સારા હતા, કેમ કે બ્રિટિશરોના બ્રિજ હજુ ટકેલા છે નવસારીમાં. જે આપણે બોરિયાદ ટોલ નાકા પર બ્રિજ છે, બ્રિટિશ કાળના બ્રિજ, રેલવે હજુ ટકેલી છે. ભ્રષ્ટ નેતાઓ અને ભાજપના નેતાઓએ હાલ ખાડા નગરીનો હાલ ખલાસ કરી નાખ્યો છે. શહીદ ભગતસિંહ એક વાત કીધેલી ખબર, કે આ દેશ અંગ્રેજોના હાથમાંથી નીકળી જશે કંઈ નહીં, પણ મુઠ્ઠીભર અમીરો અને ભ્રષ્ટાચારીઓના હાથમાં આવી જાય એમ. તો 78 વર્ષ પછી કેવું લાગે? આજે બી ઈચ્છીએ છીએ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, શહીદ ભગતસિંહ, આ લોકો જે દેશ આપણને સોંપી ગયા, એ દેશનું હાલમાં કેવી પરિસ્થિતિ તમને લાગે? તમે શું જોવો નાગરિક તરીકે? ટેક્સ ભરો છો અહીંયા? ટેક્સ તો આપણે ભરીએ જ છે, પણ મેઇન મુદ્દો એ છે કે આજે બી છત્રપતિ શિવાજી મહારાજે જે ગઢ કિલ્લા ઊભા કર્યા છે, જે પુષ્કળ દુર્ગમ જગ્યાએ ઊભા કરેલા છે, તેની દિવાલ નથી પડી.
પણ હાલમાં જે સરકાર એકદમ ઇઝીલી રોડ કન્સ્ટ્રક્ટ થતા હોય તે જ જગ્યાએ જો ખાડાવાળા રોડને ભ્રષ્ટાચાર થતો હોય તો તેના કરતાં આપણો બ્રિટિશ કાલને છત્રપતિ રૂલ સારો હતો. એવું ઈચ્છું કે પાછા શિવાજી મહારાજ આવી જાય. એમ શિવાજી મહારાજનું શાસન આવશે તો આ ભ્રષ્ટાચારીઓનું શું થશે ભાઈ? તો શિવાજી મહારાજનું શાસન આવી જાય તો એક જ સજા થાય ને દર મંગળવારે ટકમકટોકથી ઉપરથી ઢકેલી દેવામાં આવે. એટલે ભાઈ ભ્રષ્ટાચારીઓને છૂટને આપણે જે પ્રમાણે હ્યુમન રાઇટ કમિશન કહે તે નહીં આવે. ત્યાં ખાલી છત્રપતિ શાસન જ ચાલે. ખોટું તે ખોટું. ખોટું એટલે મંગળવારે તો સજા જ, ઉપરથી નીચે ડાયરેક્ટ. શું લાગે તો હવે રોડ નવસારીના રિપેર થવા જોઈએ નહીં થવા જોઈએ? જોઈએ હવે સરકારશ્રી કેટલું કામ કરે છે. આ રોડ તૂટી જવાનું કારણ શું ખાસ? સારા ક્વોલિટીના રોડમાં સારા ડામર નાખે છે અને સારી સિમેન્ટ વાપરે છે એટલે તૂટી જાય છે. અને આ ટેકનોલોજી કશે જોઈએ કે નહીં, બ્લોકના ઉપર રોડ કે એ સ્પેસ ટેકનોલોજી વાપરે છે. એટલે સ્પેસ ટેકનોલોજીમાં એટલો બધો વિકાસ થઈ ગયો છે કે વિકાસ વાંઢો તો થયો જ છે, એની સાથે ગાંડો એ થઈ ગયો છે. વિકાસ ફરી એકવાર હા, વિકાસ વાંઢો તો છે જ, વાંઢો તો છે જ, એની સાથે ગાંડા એ થયા છે. આજે બી નવસારી ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે. અને જે મહારાજ સયાજીરાવ ગાયકવાડે આ તળાવો આપેલા છે, નગરપાલિકાએ ખાલી એને વ્યવસ્થિત ડેવલપે કરે ને તોય બહુ થઈ ગયું. ભ્રષ્ટાચાર તો ખસ્સો બધો છે નવસારી નગરપાલિકામાં. આ એક ભાઈ હતા જેણે પોતાની વ્યથા ઠાલવી. પત્રકાર સાહેબ, રોડ કેવા છે? રોડની દશા ખૂબ જ ખરાબ છે ને નવસારીના નગરજનો ને કમર બે હાલ છે. આઝાદીના 78 વર્ષ પછી આ ભારતની કલ્પના કેવી છે? નિધારેલી. આટલો મોટો ભ્રષ્ટાચાર આ રોડ આપણે 21મી સદીમાં હોય તેવું લાગતું નથી. એવું છે. તો આ પરિસ્થિતિ છે. આ બીજા એક રિક્ષાવાળા ભાઈ આવશે અને રિક્ષાવાળા તો બિચારા એટલા બધા દુઃખી છે, આપણે વિડીયો બી ઘણા જોઈએ એટલા મારી પાસે ઊભા રહે જ અને મને કંઈ ને કંઈ એ લોકો વાત કરે જ. કેવા છે ખાડા? ખાડા તો એકદમ ભાઈ જબરદસ્ત. નવસારીમાં આખા નવસારીમાં ખાડા ખાડા. મજા આવી જાય ગાડી ચલાવવાની? મજા હું કમ્માની માં ફળાય જાય અમારી. પેસેન્જર બી હેરાન થાય છે ભાઈ, પેસેન્જર બહુ હેરાન થાય છે. ડિલિવરી થઈ જાય કે પાછળ બે ડિલિવરી થઈ જાય? પાછળ બે ડિલિવરી થાય છે ભાઈ, ટાંકા બાકા ખુલી જાય એવું છે. ડિલિવરી થાય તો ટાંકા બાકા જો. અને પાછો અહીંયા રોલર ચાલે છે જો. આ નવસારી મારું વિચાર કરો કેટલી જબરજસ્ત પરિસ્થિતિ. હાય હાય હાય. પેલી સાઈડ બી ખાડા એટલા જ છે, ઓછા નથી, કશે કસર નથી બાકી રાખેલી. આ જો અહીંયાથી કોઈ પડે ને તો ઊંધું થઈ જાય ગાડી લઈને. ભાઈ ગાડી વાડી ચલાવવાની મજા આવતી છે ને? અરે કઈ મજા નથી આવતી ભાઈ. દુનિયાભરના ખાડા ખબૂચરા ગમે તેમ બોડી મસાજ થઈ જાય ને યાર. હા, બોડી મસાજ થઈ જાય બરાબર. રસ્તા કેવા લાગ્યા પણ નવસારી? નવસારીના બહુ બેકાર થઈ ગયા ભાઈ. ગુજરાતમાં બીજે કશે હે? અરે બધી જ જગ્યાએ એવું પોઝિશન છે. આઝાદીના 78 વર્ષ પછી કાલે આપણે 15મી ઓગસ્ટ ઉજવશું. આ ભ્રષ્ટાચારી લોકો જે રોડમાં ભ્રષ્ટાચાર કરી ગયા તે બી દેશના નારા લગાવશે, કેવું લાગશે? અરે બહુ ખરાબ લાગશે. બધા પૈસા ખાવ છે રે. શું કહેવાના એ લોકો? એ લોકોને શું કહેવાનું? એ લોકોને કામ કરો, કામ કામ કરો, કામ કામ કરો, કામ. આ જો આ હાલત તો જો કેટલી ખરાબ હાલત. ને કઈ જગ્યાએ ગાડી ચલાવવાની, કઈ જગ્યાએ ગાડી ચલાવવાની ને કેવી રીતના ગાડી ચલાવવાની. અરે રે રે. ગાડી ચલાવવાની મજા આવે છે? હવે નોકરી છે એટલે કરવા તો પડે. રસ્તામાં ખાડા કેવા? ખાડા બહુ છે. મજા આવે ના? ગામડામાં સારું હોય કે અહીંયા સારું? ગામડામાં સારું. ગામડામાં સારું. ખાડા કેવા છે? ખાડા મોટા મોટા છે. મજા આવે કે? હવે કેરમાં આટકા લાગે. કેરમાં આટકા લાગે. શું કે ભાઈ ખાડા કેવા છે? બહુ તકલીફ પડે ભાઈ. ચોમાસામાં તો મારી ગાડી એકવાર તો દૂધ પડી ગયેલું, કસમથી કહું. 1 લીટર દૂધ લઈ જતો હતો મેં, ખડ્ડામાં ગાડી ગઈ ને દૂધ પડી ગયું. સારું થયું, ફાયદો નહીં ભાઈ. મજા આવે ને પણ ગાડી ચલાવવાની? જરી અરે હું કેવું, દર મહિને મસ્ત સર્વિસ આવે મારે, સારો ખર્ચો બી આવે ગાડીમાં ખાડાના લીધે. ચોમાસામાં જ આવું રહે કે આખું વરસ ખાડા રહે? એ મોસ્ટ ઓફલી જ્યારથી મેં આવ્યો છે ખાડા વધતા જ છે, ઓછા નહીં થયા, વધતા છે જ્યારથી મેં ઓબ્ઝર્વ. ભાઈ અહીંયા આવો. મારે તમને ખાસ ઊભા રાખવાના છે. આ ભાઈનો દેશપ્રેમ બી અનોખો છે. ભલે સાયકલ જૂની છે,
तेरी जान के सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, है जी दीवाने की जादोर सुहानी देखी, उस रोज वही तेरी शाम हो, कभी याद करे जो जमाना, माटी पर मर मिट जाना, हुस्न पे शामिल तेरा नाम हो, ओ देश मेरे तेरी जान के सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। बहुत मस्त। ऊंचा आसमां से है तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू गुने, रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू चुने। मेरी बात सुनिए। हाँ, बहुत अच्छा गाना गाया, थैंक यू सो मच, थैंक यू सो मच। सही में आपकी आवाज़ में ताकत है, देशभक्ति दिखती है। ये रोड देख के क्या लगता है, आज़ादी की 78 साल बाद? नहीं, मेरा देश महान है ही नहीं। ये जो आप देख रहे हैं अभी, ये रास्ता देखो, आप बाहर के देश का रास्ता देखो, कितना फ़र्क है, ज़मीन से आसमान का फ़र्क है। वहाँ का रास्ता आप देखोगे कितना सॉफ्ट है ना। એટલું સરસ ગીત ગાયું અને પછી જે વેદના ઠાલવીને બસ શું વાત કરીએ। હવે આ તો રસ્તાની વાત થઈ ગઈ, આગળ તમને બીજો વિકાસ બતાવીએ નવસારીનો કે આઝાદીના 78 વર્ષ પછી આ ગાયકવાડી નવસારી કઈ રીતના છે। આપણે હાલ છીએ જૂના થાણામાં અને આપ જોઈ શકો છો નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 4 જૂના થાણા નવસારી। આ શાળાની અંદર વર્ષ 1995માં મેં પોતે પણ પ્રાથમિક અભ્યાસ કર્યો હતો। હું પોતે આ શાળાની અંદર ભણ્યો છું અને જ્યારે હું આ શાળાની અંદર ભણતો હતો ત્યારે આ શાળાની અંદર કંઈક પરિસ્થિતિ એવી હતી કે એના પંખા નહોતા ચાલતા, છત ટપકતી હતી, એટલે કે ભેજ લાગેલી હોય તેવી માહોલ હતી। બપોરે મહાધ્યાન ભોજન આવતું, પાછળ એક ગ્રાઉન્ડ હતું જેના ઉપર અમે રમતા, થોડીક સુવિધાઓ હતી। જોઈએ છે હાલ શું પરિસ્થિતિ છે આ શાળાની અને આ શાળામાં અત્યારે કઈ રીતના શિક્ષણ કામ ચાલે છે, બાળકો શું કરે છે, કેટલી સંખ્યા છે આ શાળાની અંદર અને તે બાદ કઈ રીતનો સ્ટાફ છે। આ આચાર્ય ઓફિસ છે। સાહેબ આવીએ અમે। સાહેબ મારું નામ રજનીશ છે અને હું આ શાળાનો વિદ્યાર્થી હતો। 1995માં મેં આ શાળામાં ભણ્યો છું અને આવતીકાલે આપણો દેશ જ્યારે 78મો આઝાદીનો દિવસ ઉજવશે ત્યારે મેં વિચાર્યું કે શહેરમાં શું શું છે તે આપણે બતાવી દઈએ। 78 વર્ષ પછી શું ચાલે છે, આપણે ત્યાં કેટલી સંખ્યા છે બાળકોની? 10 સંખ્યા છે। હવે તો આ લોકોને ડ્રેસ બી યુનિફોર્મ બી આવી ગયા, અમારા વખતે યુનિફોર્મ નહોતા, એના પરથી ખબર પડે કે બાળકોના યુનિફોર્મનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અમારા વખતે કોમ્પ્યુટર જોવા નહોતા મળતા, અત્યારે ડિજિટલ ટેકનોલોજીથી કોમ્પ્યુટર્સ છે અને ખૂબ સારી રીતના, અને જે કોમ્પ્યુટરની પરિસ્થિતિ છે હું તમને કહી દઉં, આના ઉપર બિલકુલ ધૂળ નથી, એટલે આ કોમ્પ્યુટર રોજ રેગ્યુલર યુઝ થતા છે। યુઝ ના થતા હોય તો એના ઉપર ધૂળ હોય। કેટલા કોમ્પ્યુટર છે આપણી પાસે? 15ની લેબ આવી છે અને આપણી પાસે 3 છે। એટલે અને કયા ધોરણથી કયા ધોરણના બાળકોને શીખવવામાં આવે છે કોમ્પ્યુટર? આપણે તો 3 થી 8ના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ। 3 થી 8ના વિદ્યાર્થીઓને, ઓકે। આ બાજુ કયો ક્લાસ છે? થોડીક શાળા બતાવી દઈએ। હા, ચાલુ જ રાખ। હા, ચાલુ જ રાખવાનું છે, કંઈ નહીં, તમે ચિંતા ના કરશો। આ કયો ક્લાસ છે? 8માનો ક્લાસ છે। 8મા ધોરણનો ક્લાસ છે। મારું નામ રજનીશ છે, હું આ જ સ્કૂલમાં ભણતો હતો, 1લું 2જું 3જું 4થું, બરાબર। અને 95માં, એટલે કદાચ તમારો બોર્ન બી નહીં થયો હશે ત્યારે,
બરાબર. સ્કૂલમાં પાણી ટપકતું છે કે હે નથી ટપકતું ને? શું નામ તારું? નામ શું છે? સિયા. સિયા. સિયા ચેતનભાઈ પટેલ. ઓકે. કયા ધોરણમાં ભણે તું? 8માં. ઓકે. શાળામાં કોઈ વસ્તુ નહીં મળતી હોય, શિક્ષકો નહીં આવતા હોય એવી કોઈ ફરિયાદ છે તમારી? ના. જમવાનું આવે છે? હા આવે છે. શું શું જમવાનું આવે? દાળ ભાત, મગ ભાત, સુખડી, ચણા, ખીચડી, પછી વારે વારે જે હોય તે આવે. 7મામાં કેટલા % આવેલા? 93. શું વાત કરે? કઈ સ્કૂલમાં ભણેલી? આ સ્કૂલમાં નાનેથી. વેરી ગુડ. 93% આ દીકરીના આવ્યા છે. તારું નામ શું છે? હવિશા. કયા ધોરણમાં ભણે છે? સિનિયર કેજી બ. બાપરે, સિનિયર કેજીમાં ભણતી છે તું? હે, પછી શું શું ભણે છે તું? તને શું આવડે? ABCD, એકરા, કક્કા. જા, ABCD તો તને નહીં આવડે, જૂઠું નહીં બોલતી તું. બોલી બતાવ, જો બોલી બતાવ. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fan, G for goat, H for horse, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, Q for queen, H for sun, T for tiger, U for umbrella, V for van, W for wash, X-ray, Y for yak, Z for zebra. વાહ, વેરી ગુડ. તાળી પાડો બધાના માટે. મેં બી નર્સરીમાં મને નહીં આવડતું હતું. બહુ આ છોકરી માટે હું એક ગિફ્ટ મોકલાવીશ, તે તમારે એમને આપવાનું છે, બરાબર? હા, શું કહેતા હતા? હા, આગળ હાથ બતાવી દે. ભાઈ, મને બહુ આનંદ થયો યાર. તમે યંગ છો, યંગ શિક્ષક ને એમ આટલું મેં આજ સુધી બીજી કોઈ પ્રાથમિક શાળામાં આટલું સારું સ્ટાન્ડર્ડ નહીં જોયું. કેમ છો? આટલા જ લોકો છે તમે આ ક્લાસમાં? કયો ક્લાસ છે? એક બોલો ને, આપણે વાંધો નહીં. શું નામ? તારું નામ શું છે? મારું નામ પલક. પલક છે? હા. પલક ક્યાં રહી તું? મેં દસરા ટેકરી રહી. દસરા ટેકરી. મારા પપ્પા શું કરે? મારા પપ્પા હીરા ઘસે છે. છઠ્ઠામાં કેટલા માર્ક્સ આવેલા? કયા છઠ્ઠામાં મારા 20 આવેલા. મારા એકમ કસોટીમાં. કેટલા % આવેલા? મારા કેટલા ટકા છઠ્ઠા ધોરણમાં આવેલા? છઠ્ઠા ધોરણમાં મારા 17 આવેલા. વેરી ગુડ, સરસ. અને 48 વત્તા 60 કેટલા થાય? હા, 48 વત્તા 60 કેટલા થાય? 48 વત્તા 60 વત્તા 60 48 વત્તા 60 6 7 8 9 10 નહીં ખબર. એવું થોડું જાણે નહીં ખબર. ચાલ, 48 વત્તા 60 કેટલા? જો તમારે છે ને, જો સાંભળો. પહેલી વસ્તુ, આ પરીક્ષા નથી અને હું તમારો દોસ્તાર છું, એટલે તમારે ગભરાવાનું નથી. મગજ ઠંડુ રાખીને ગણીને કહેજો. બધાને એક એક સવાલ પૂછા, બરાબર? ચાલ, હા બોલ. 48 48 વત્તા 60 48. ચાલ, કોણ પહેલા કરે ગણીને કેવું? જેનો થઈ જાય તો આંગળી ઊંચી કરો. બોલ. હે, 108 રાઈટ. કાર્પેન્ટરનો સ્પેલિંગ કોણ લખી આપે? ફટાફટ લખો. જો કાર્પેન્ટર, સુથાર, કાર્પેન્ટર. ફટાફટ લખો. ઉતાવળની, શાંતિથી લખવાનું. એવું નથી જરૂરી કે પહેલું આવું લખવું જરૂરી છે. હું લખ્યું તું એ બતાવ. સર બાકી છે. ના, બાકી છે. ચાલ, કોણે લખ્યું? હા, બહુ નજીક છે. ના, એ ખોટી સ્પેલિંગ છે. આ કોનું છે? આ ખોટી સ્પેલિંગ છે. ચાલ, CARPENTER રાઈટ સ્પેલિંગ છે. રાઈટ. તારી આને તો ચેકી નાખી. તારી બતાવ. એને બી ચેકી નાખી. ઇંગ્લિશની જરૂર છે જરાક આ લોકોને. ચાલો, થેન્ક યુ. તો બીજા એક ક્લાસ. ભાઈ, ખરેખર ખુશી થઈ. હે,
પહેલી વાર એક યંગ આચાર્યને જોઈને ખુશી થઈ. આ કયો ક્લાસ છે? આ છઠ્ઠાનો ક્લાસ છે. કેમ છો? મારું નામ રજનીશ છે. હું આ જ સ્કૂલમાં ભણેલો હતો અને આજથી 21 વર્ષ પહેલાં ભણેલો હતો 95માં. બરાબર, એટલે મેં મારી સ્કૂલ જોવા આવ્યો. કયા ક્લાસમાં ભણે તું? છઠ્ઠા ક્લાસમાં. છઠ્ઠા ક્લાસમાં ભણે. હા. 15 + 30 કેટલા? 15 + 30 45. વેરી ગુડ. ફાધરનો સ્પેલિંગ બોલ. ફાધર. ફાધર FATHER. વેરી ગુડ. નવસારીમાં લાઇબ્રેરી ક્યાં આવેલી છે? એ તો નહીં ખબર પડે કે યાર નહીં જાય. ચાલ કામ કર. 20 + 22 કેટલા થાય? ગભરાવાનું નહીં, બિંદાસ. અચ્છા, કયો સબ્જેક્ટ આવડે મને કે? કયો વિષય તને સારો આવડે? ગુજરાતી. ગુજરાતી સારું આવડે. ઓકે. પૂર્વનું વિરોધી? નથી આવડતું. શું નામ તારા ટીચરનું? ભાવના ટીચર. ભાવના ટીચર. ભાવના ટીચર કોણ છે? ગુજરાતીના ટીચર કોણ? ગુજરાતી અમિત. અમિત સર. શું નામ તારું દીકરા? ખનક. હું? ખનક. ખનક. ખનક મને એમ કે 70 + 20 કેટલા? 70 + 20. 90. વેરી ગુડ. ડૉક્ટરનો સ્પેલિંગ શું? DOT. નાઈ. DO. વેરી ગુડ. હા. E. નાઈ. વચ્ચે શું આવે? ડો ક. ક કાં યુઝ થાય? ના. સી. C. પછી કોઈને આવડે? ડૉક્ટરનો સ્પેલિંગ કોને આવડે? બોલજો. DOCTOR. વેરી ગુડ યાર. શું નામ તારું? યસ. કોણ ઇંગ્લિશના ટીચર કોણ? અમિત સર. તમે લોકો બીએડના તાલીમાર્થી છો? કઈ કોલેજમાંથી બીએડ કર્યું? ડાયટ નવસારી. તમે? જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાંથી જ આવેલા છે અમે ત્રણે. કેવી સુવિધા છે અહીંયા બધી? ખૂબ સારી છે. મહેનત કરવી પડે છે છોકરાઓ પાછળ? થોડી કરવી પડે છે. અમારે લેસન આપવાના હોય છે એટલે અમારે પ્રિપેર કરવું પડે છે. ઓકે, સરસ. ચાલો, તાલીમાર્થીની પણ સેવા મળે છે અહીંયા. બેન કેમ છો? મજામાં ને? આ સ્કૂલમાં મેં ભણેલો હતો અને ખરેખર હવે સ્ટ્રક્ચર વક્ચર બહુ વ્યવસ્થિત છે. પાણી ભેજ દેખાતું નથી. એની વસ્તુ એ કે મેન્ટેન થતી છે. આના ઉપર ધૂળ નથી એટલે કે સાફ સફાઈ થતી છે. કેમ છો બધા? મારું નામ રજનીશ છે અને ટીચર તમે કેટલા વર્ષથી અહીંયા? 1 વર્ષ થયું. તમારા જેવા એક બીજા ટીચર હતા. મેં 20 વર્ષ પહેલાં અહીંયા તમારી સ્કૂલમાં ભણેલો હતો, આ જ ક્લાસમાં. અને આ છોકરી બેસેલી છે ત્યાં મેં બેસતો હતો અને મારા સર મને ત્યાંથી સોટી મારતા હતા. એક કલ્પના ટીચર બી હતા. બરાબર. કેવું છે? બધે રોજ સ્કૂલે આવતા છે તમે બધા? કયો ધોરણમાં ભણે? છઠ્ઠામાં. ચોથામાં ભણે. 10 + 5 કેટલા થાય? 25. ના, 25 નહીં થાય. કોને આવડે 10 + 5? હા, ઊભો થા. 15. વેરી ગુડ. શું નામ તારું? યશવી. ઓકે. આપણું રાષ્ટ્રગીત કોઈને ખબર છે? આવો, ઊભા થઈને આવો જેને ખબર હોય તે. રાષ્ટ્રગીત કયું અને રાષ્ટ્રીય ગીત કયું? બંને બોલવાના છે. રાષ્ટ્રગીત કયું? જનગણ મન અધિનાયક. જનગણ મન અધિનાયક જય હે. અને રાષ્ટ્રીય ગીત? રાષ્ટ્રગીત જનગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. વંદે માતરમ લખ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. લખી લેવું બુકમાં, જેને નહીં આવડતું હોય તે. બરાબર, કોઈ પૂછશે તો કહેવાનું. અને ગીત લેવાયેલું હતું આનંદ મઠ નામના ગ્રંથમાંથી. શાનામાંથી? આનંદ મઠ નામના ગ્રંથમાંથી લેવાયેલું હતું. બેન શું નામ તમારું?
તમારી સરકારી નોકરી છે? હા સરકારી નોકરી. પહેલાં ક્યાં નોકરી કરતા હતા? લાજપોર સ્વદેશી તાલુકા. કોઈ તકલીફ ખરી સ્કૂલમાં? બેન્ચ બેન્ચ તો હવે નથી. માંગણી કરી છે? સાહેબે કરેલી છે. ઓકે, તમારા બાળકો છે? છે ને. કઈ સ્કૂલમાં ભણે છે? મારે તો ભણી રહેલા બધું ડૉક્ટર છે. ડૉક્ટર છે? સરસ, વેરી ગુડ. આ તો ખાલી છે. આ ત્રીજા ધોરણનું. ત્રીજા ધોરણમાં આટલા જ છોકરા છે? હા, ચાલો, સરસ 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 સરસ. ઓવરઓલ સ્કૂલ જોઈને આનંદ થઈ કે આટલા વર્ષો બાદ પણ સ્કૂલ સારી છે, સચવાયેલી છે. કયો? આપણે જોયો તે? ઓકે ઓકે. બેક ડોર છે. આ નર્સરી છે. બેન્ચ શાળામાં આવી નથી? નહીં, બેન્ચ તો છે ને આપણે અમુક ક્લાસોમાં બેન્ચ નથી. માંગણી કરેલી છે ખરી? એ અત્યારે હવે એક દાતા શોધતા છે, અમે મળી જાય તો વધારે સારું. તો દાતા શોધીએ કરીએ, શું વાત છે? અરે અહીંયા મેં તો તારી સ્ટાઇલ જોઈને ખુશ થઈ ગયો. આ મેં આવા જ કપડાં પહેરતો, મસ્ત છે. શું નામ તારું? સોનુ. શું? સોનુ. જોરમાં બોલ, જોરમાં. સોનુ. અહીંયા આવ. તારું શું નામ છે? હુઝેફા. ABCD આવડે? બાપરે, ABCD આવડે? એકડ એક બગડે બે આવડે? કોને આવડે? બોલ બોલ બોલ. એક એક બગડે બે ટોગર ટોણ છ ગય ચાર પાંચ પાંચ છ ગય છ સાત સાત આઠ આઠ નવ નવ એક વિંડે 10 11 વંદે કા બસ અલા ભાઈ, બસ ઓ બોલે. સાહેબ, તો ઓવરઓલ ખરેખર તમે શાળાને બહુ સારી રીતના મેન્ટેન કરી છે. શાળામાં શેની જરૂરિયાત છે એની અમને જાણ કરો તો અમે એના માટે ખાસ એક બેન્ચીસ માટે એક અમારા ભાઈ છે એણે વાત કરેલી છે, એટલે બેન્ચ મળી જાય તો વધારે સારું. બાકી 3 થી 5માં અત્યારે જે પ્રજ્ઞાના આગળના બાકડા જે આમાંના લાલ આવેલા હતા એ મૂકીને અમે અત્યારે કામ ચલાવતા છીએ. બાકી મોટે ભાગે મધ્યાહન ભોજન ને એવું બધું વ્યવસ્થિત આવે છે? હા, મધ્યાહન ભોજન વ્યવસ્થિત આવે છે. અને જ્યારે અમારે કંઈ ફરિયાદ કરવાની હોય તો અમે એમને કરતા હોઈએ છીએ કે કોઈ વાર મીઠું વધારે કે આમ તેમ કડક હોય ખાખરા, તો અમે રજૂઆત કરતા છે. એ રજૂઆત ઉપર ધ્યાન આપે છે? ધ્યાન આપતા છે. ગ્રાઉન્ડ એકવાર જોઈ લે ખાલી. તો ઓવરઓલ શાળા બહુ સારી છે અને જેન્યુઅલી બહુ સારી છે. આપણા વાસ્તવિકતાના દર્શકોને ખબર છે કે મારી જબાન કડવી છે, હું સાચું ને સાચું કહું ને ખોટાને ખોટું કહું. અને ઓવરઓલ લગભગ 20 વર્ષ પછી જ્યારે હું મારી પ્રાથમિક શાળામાં પગ મૂકું છું, આ ઉપરનો માળ અત્યારે બન્યો કદાચ, ત્યારે મને ખૂબ આનંદ થાય છે. અને ગ્રાઉન્ડ પણ અહીંયાથી સારું છે દેખાતું. વરસાદના લીધે અત્યારે બંધ છે, પરંતુ પરિસ્થિતિ સારી છે. સાવ આખી બંજર જગ્યા નથી ને ખરાબ નથી. તો આપનું નામ ભૂલી ગયો સાહેબ. આવો. મારું નામ દિવ્યેશ કુમાર રમેશચંદ્ર પટેલ છે અને આચાર્ય તરીકે હું અહીં ફરજ બજાવું છું. ક્યાં રહો છો? મારે રહેવાનું ઉધના, સુરત. ઉધના, સુરત. ખૂબ ખૂબ અભિનંદન, પહેલાં દિલથી અભિનંદન, કારણ કે શાળાને તમે બહુ સારી રીતના રાખો છો, જાળવો છો. ને અમે તમને એવી વિનંતી કરીએ કે જો સરકારની કંઈ ભૂલચૂક આવતી હોય તો તમે જાણ કરો, પત્ર લખો અને શાળાને સુવિધા આપો. બાકી ઓવરઓલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. હી ઇઝ વન ઓફ ધ ગુડ પ્રિન્સિપલ આઈ કેન સે. ને થેન્ક યુ. અને તમે અમારી શાળાના વિદ્યાર્થી છે એનો અમને ગૌરવ થાય છે, આનંદ થાય છે. અને તમે કીધું એ પ્રમાણે કે આપણને જો અમને જવાબદારી મળી છે, મારા માથે છે, તો હું બેસ્ટ એ જ કરા કે મારા છોકરાઓને વધારે સારામાં સારું હું આપી શકું. અત્યારે તમે 15 કમ્પ્યુટરની જે લેબ જોઈ છે, હું તમને 3 થી 8નું કીધું, પણ રિસર્ચમાં અમે પહેલાં બીજાના છોકરાઓને બી એ લોકોએ જે કરવું હોય તો એ કરી શકે છે. સરસ સરસ સરસ. એટલે અને સ્માર્ટ બોર્ડ તમે જોયા હશે દરેક ક્લાસમાં છે, તે રિસર્ચમાં છોકરાઓ ફૂલ વાપરે છે. ધારો કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે જાઓ ને તો એ તમને પકડવા બી નથી દે. આપણી સ્કૂલના છોકરાઓ બધા જ મોટે ભાગે ફ્રીલી વાપરે છે. ટોટલ કેટલી સંખ્યા છે? ટોટલ 110 સંખ્યા છે. અને અમારો પ્રયત્ન એ છે કે સંખ્યા વધે એના માટે અમે પ્રયત્ન કરતા છે. એટલે થોડો પ્રયત્ન, અમારી મહેનત એ છે. ને અમારી શાળાનું ફેસબુક પેજ પણ બનાવેલું છે, નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 4 કરીને.
એના પર અમે જે અમારી શાળાની પ્રવૃત્તિઓ છે તે નિયમિત અપલોડ કરતા હોય છે કે જેથી સોશિયલ મીડિયામાં પણ ખબર પડે, આસપાસના વાલીઓને પણ ખબર પડે. અને અમારા વાલીઓની મિટિંગ કેવું કંઈ રાખો છો? વાલી મિટિંગ રાખીએ છીએ અમે, અને કાલે જ 15મી ઓગસ્ટ છે તો કાલે પણ એક વાલી મિટિંગ મોટી રાખવાના છે. એમાં છોકરાઓની પ્રગતિ અને શાળામાં જે તકલીફ હોય તે દરેક વસ્તુની ચર્ચા થાય છે, અને જે કંઈ જરૂરિયાત હોય તો દાતા થકી મળતી હોય તો એ રીતે અમે એ પ્રયત્ન કરીએ છીએ, અને સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એમાંથી અમે જે વાપરતા છે એટલે એ રીતે પણ અમે પ્રયત્ન કરતા હોઈએ. ખૂબ સરસ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મિશ્ર શાળા નંબર 4 મારી આ શાળા, અને ગુજરાતના કયા શહેરોમાં આટલી સારા શિક્ષકો છે, સારી શાળા છે તે જણાવજો. સરકારની ખરાબ વાતને ખરાબ અમે કહીએ છીએ અને સારી વાતને સારી કહીએ છીએ, અને આજે શાળાની પરિસ્થિતિ આજે મેં જોઈ તે એક ઉત્તમ ઉદાહરણ છે શિક્ષણનું. ને એમ કહી શકાય કે જ્યારે શાળાને આચાર્યો અને સ્ટાફ સારો મળે તો શાળાની હાલત અને શાળાની રોનક સારી હોય. ધન્યવાદ. આઝાદીના 78 વર્ષ પછી આપણે એમ કહી શકીએ કે મારા નવસારીની અંદર સરકારી શાળાનું મિશ્ર શાળા નંબર 4નું સ્તર તો ખૂબ સારું છે, અને હું આશા રાખું છું કે બીજી શાળા આવી રીતના કામ કરતી રહે. આગળ હવે બતાવીએ કે પબ્લિક સુવિધાના કયા સાધનો કઈ હાલતમાં છે અને નવસારી શહેરની શું પરિસ્થિતિ છે. નવસારીની સિવિલ હોસ્પિટલ પાસે આપણે છે, અને સિવિલ હોસ્પિટલ આવવાનું કારણ એ છે કે સરકારી હોસ્પિટલમાં શું સેવા મળે છે નાગરિકોને તે બતાવવા માટે અમને ઘણા બધા દર્શકોના ફોન મેસેજ આવતા રહે છે કે તમે સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ બતાવો. ગેટમાંથી એન્ટર થશો એટલે દેખાશે સૌ પ્રથમ અવનવા ખાડાઓ જે નવસારી શહેરની હવે ઓળખાણ બની ચૂક્યા છે, અને ખાડાઓ પછી આ હોસ્પિટલનો વિભાગ શરૂ થાય છે. અને નાગરિકો કેમ સરકારી હોસ્પિટલો છોડી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, શું એમને સેવાઓ મળે છે, કેટલી હદે મળે છે, કયા પ્રકારની મળે છે, તે તમામ માહિતીઓ જાણવી અને સમજવી જરૂરી છે. બરાબર છે. સાફ સફાઈ તો અહીંયા દેખાય છે. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. અહીંયાથી આપણે શરૂઆત કરીએ હોસ્પિટલની. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. પોલીસ વિભાગ અહીંયા બેસેલું છે. એક મિનિટ, હે વિઝ્યુઅલ બતાવવા આગળ. આ ઇમરજન્સી વોર્ડ છે. આ ઇમરજન્સી વોર્ડમાં લાઇટ પંખા ચાલુ છે પણ બીજું કોઈ દેખાતું નથી. બરાબર છે. કોઈ પણ નથી, જોઈ શકો છો અહીંયા. આ બાજુ પંખા ચાલુ છે, અંદર કોઈ નથી. ભાઈ શું કરે તમે? લંચ. હે? લંચ. લંચ? હા. શું નોકરી છે તમારી? ઇવનિંગ. ઇવનિંગ? હા. ઇવનિંગમાં શું કરવાનું? ઇવનિંગમાં હવે સાંજની ટાઈમ પર નોકરી પર આવવાનું. 4:30 થી 7:30. 4:30 થી 7:30. અને સવારે? સવારે 7:30 થી 12:30 નોકરી કરવાની ઇવનિંગ હોય તો, પછી 12:30 થી 7:30માં 4:30 સુધી રિસેસ, લંચ. મેડિકલ ઓફિસર ક્યાં છે? મેડિકલ ઓફિસર ઉપર હશે. ચાલો ઠીક છે. આગળ તમને બતાવું. વીવીઆઈપી રૂમ છે. ખાલી છે, લાઇટ ચાલુ છે. બરાબર. આ ટ્રાઇજ રૂમ છે, ઇમરજન્સી. અહીંયા આ બધાને એડમિટ કરેલા છે, પેશન્ટો છે. સાફ સફાઈ નીચે દેખાય છે, ફ્લોર સાફ છે. હાલમાં આ વોર્ડમાં તો કંઈ ગંદકી દેખાતી નથી. મેડિકલ ઓફિસર કોણ છે? શું કરવા બંધ કરવાનું? પણ શું કરવા બંધ કરવાનું? અમે હોસ્પિટલ બતાવવા આવ્યા છે, આપણી સિવિલ હોસ્પિટલ. મેડિકલ ઓફિસર કોણ છે? પૂછો, કંઈ નહીં, પણ પહેલાં એકવાર અમારે પરમિશન તો લ્યો આરએમઓ પાસે. કોની પરમિશન? આરએમઓ સર પાસે. આ હોસ્પિટલ કોની છે? સરકારની છે. હા, કંઈ નહીં, જાઓ. મેડિકલ ઓફિસર કોણ છે? અમે 2 જણ છે. તમે બંને છો. શું નામ છે તમારું? આરએમઓ સર પાસે. તમારું નામ શું છે સર? તમે મેડિકલ ઓફિસર છો ને? હા, તો આઈ કેનોટ રિપ્લાય. વાય શુડ આઈ રિપ્લાય? પહેલાં મને પૂછો. સરકારી નોકર છો ને આપ?
તમે પણ મેડિકલ ઓફિસર છો? તમે પણ મેડિકલ ઓફિસર છો? શું નામ છે તમારા આરએમઓનું? હજુ તો આપણે હોસ્પિટલ બતાવવાની શરૂઆત કરી છે અને એવું મેં સાંભળ્યું કે કદાચ મેડિકલ ઓફિસરો છે આ બંને, પણ એ લોકો જવાબ આપવા માટે રેડી નથી, બોલાતું નથી એ લોકોથી અને કહે છે કે અમે કેમ જવાબ આપીએ. આ લોકો આપણા ટેક્સના પૈસાથી સેલેરી લે છે અને એ લોકોએ જવાબ નથી આપવો. અને નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા આગરેને હું વિનંતી કરીશ કે આ લોકોના મોઢા જોજો અને અહીં કાર્યવાહી કરજો. બરાબર? પેશન્ટોને આપણે પૂછીએ કે શું છે અહીંયા. તમારું પેશન્ટ છે? અહીંયા સુવિધા બધી બરાબર છે? હજી તો અમે કાલે જ હજી આવ્યા છે, પણ સુવિધા સારી છે એમ તો. સુવિધા સારી છે. કોઈ તકલીફ છે પેશન્ટને હવે? ના, અત્યારે કોઈ તકલીફ નથી, પણ કાલે જરાક પ્રોબ્લેમ હતી તે ડૉક્ટર લોકોએ ઇન્જેક્શનને ટ્રીટમેન્ટ કરી છે તો અત્યારે ઠીક છે થોડું. ચાલો, સરસ. તો એમનું કેવું છે કે આગળ વોર્ડ બતાવીએ. તો તમે જોયું કે મેડિકલ ઓફિસરોએ કેવી રીતના વાત કરી. આ ડે કેર થેરેપી સેન્ટર છે, કીમોથેરેપી સેન્ટર છે. હા ભાઈ બોલો. આપણે આરએમઓ સાહેબની પરમિશન લઈ લો ને. આરએમઓ સાહેબને બોલાવો અહીંયા. તમે બોલાવી લો, મારે પરમિશન લેવાની જરૂર નથી. સરકારી હોસ્પિટલ છે ભાઈ આ. બરાબર? હા, ત્યાં બધા શૂટિંગ કરતા છે ને એટલા સારું કહેતા તો મેં જ કર્યું છે શૂટિંગ. એ મેડિકલ ઓફિસરે જવાબ આપવાનો હોય ભાઈ. સારું તો બોલાવી લો આરએમઓ સરને. બરાબર છે? આ એક્સરે સેન્ટર છે. આ એક્સરે સેન્ટર છે. એક્સરે કાઢવા આવ્યા છો તમે બધા? ક્યારથી ઊભા છો? હમણાં જ હમણાં જ આવ્યા. નીકળે છે એક્સરે બરાબર? સેવા મળે છે અહીંયા બરાબર? હા, બરાબર મળે છે. ચાલો, એક્સરેની સેવા બરાબર મળે છે અહીંયા. આગળ જઈએ. આગળનો વિભાગ છે. લિફ્ટ છે. કોન્ફરન્સ રૂમ, ચીફ મેડિકલ. બંધ છે રૂમ કદાચ. DNS સેન્ટર. આરએમઓ ક્યાં છે? આરએમઓ સાહેબ, આરએમઓ સાહેબ ક્યાં છે? સાહેબ આવું? આરએમઓ સાહેબ ક્યાં છે? આપ છો સાહેબ? આ તમારી હોસ્પિટલ અમારી જનતાએ જોવી હતી, નવસારીના નાગરિકોએ, કે સિવિલ હોસ્પિટલ અમે જઈએ તો કેવી સેવા મળે. તમારા મેડિકલ ઓફિસર એમ કે તમારે સવાલ નહીં પૂછવાના, તમે કોણ છો, આવું કેમ સાહેબ? નહીં તો એ પૂછી શકે ને તમારાથી કે ભાઈ તમે ભાઈ કોણ છો, આલ્રેડી તમે આપણે આપી શકો ને ઇન્ટ્રોડક્શન. અમે તો તમારી પોઝિટિવ સ્ટોરી બધા કે સ્વચ્છતા જશે હોસ્પિટલ. એ જ કહું છું, તમે કહી શકો આ મીડિયાથી આવેલા છે, આ ભાઈ છે, આને પૂછવું હશે કહી શકે. આપને ખબર પડી ગઈ ના માઇક બાઇક જોઈને મીડિયાના વિશે મારા પાસે, પણ તમે કયા તો મને બી નથી ખબર. આ વાસ્તવિકતા ન્યૂઝ. મીડિયા કે સાહેબ કયું હોય એનાથી કઈ ના ના આ ફરક પડે ને ભાઈ. શું ફરક પડે? લોકલ ચેનલો, બધી ચેનલો હોય છે ને ભાઈ. એટલે લોકલ ચેનલ સાથે વાત નથી કરવાની એવું છે? વાત આપણે વાત બધાથી કરવાનું છે, પણ એટલીસ્ટ મને ખબર તો હોય તમે કોણ છો, કયા. તમારા મેડિકલ ઓફિસરને જરાક કહી દો કે અમને થોડોક સપોર્ટ કરે, અમને જાણકારી આપે, અમે જે માંગીએ તે ફોન કરી દેજો, અમે ત્યાં જઈએ છીએ. અચ્છા ઓકે. તો આ અહીંયા છે. શું કરવા આવ્યો ભાઈ? કંઈ નહીં. સ્ટોર રૂમ બંધ છે, પેન્ટ્રી બંધ છે. સોનોગ્રાફી, આ સોનોગ્રાફીનો રૂમ છે. સોનોગ્રાફીનો રૂમ કયો છે? આ રૂમ છે. ઓકે. બધી સુવિધાઓ બરાબર છે? સાધન બાધન બધું કામ કરતું છે? મને કઈ નથી, સરને પૂછ્યું. સરને પૂછું. એટલે અહીંયા કામ કોણ કરે છે? સોનોગ્રાફી સોનોગ્રાફી વાળું કોઈ નથી અહીંયા? એટલે બંધ છે?
સાહેબને પૂછી લો. અરે એવું નહીં પણ સરને પૂછી લો ને ત્યાં. અરે મેડમ પણ તમે પ્રત્યક્ષ જોતા છો ને. અરે પણ સરને પૂછી લો ને, અમને શું ખબર હોય. સરને પૂછી લો એટલે કોઈ આવતું જ નથી, મતલબ એ જ થયો. સોનોગ્રાફી વિભાગ બંધ છે, આ તો અત્યારે જોયું. વાંચો. સોનોગ્રાફી વિભાગ બંધ છે. આ બેન પણ અહીંયા નોકરી કરે છે અને આમને બી જે સેલરી જતી હશે ને ત્યાં ટેક્સના પૈસાની જતી હશે, પરંતુ એમનાથી કહેવાતું નથી કે આ સોનોગ્રાફી વિભાગ બંધ છે. કહે છે કે સાહેબને પૂછો. દયા અને માણસાઈ કેટલી હદ સુધી જાય છે ને તે વિચારજો. ચાલો હો, ક્યાં છે મેડિકલ ઓફિસર? કોને પૂછવાનું? આરએમઓને પૂછવાનું કે મેડિકલ ઓફિસરને? બેન, આરએમઓને પૂછવાનું કે મેડિકલ ઓફિસરને? આ સોનોગ્રાફી બંધ છે, કોને પૂછવાનું? એ સરને પૂછો ને. સરને પૂછીએ. ચાલો. સરને પૂછીએ આપણે. સર 2 મિનિટ તમારી લઈશ. સર આ સોનોગ્રાફી વિભાગ કેમ બંધ છે? ભાઈ નથી, ડૉક્ટરો નથી ભાઈ. કોને પૂછવાનું? મારે સવાલ કોને પૂછવાનો? હવે નથી, બંધ છે તો કોને પૂછશો ભાઈ? બંધ છે એટલે રિઝાઇન મૂકીને જતા રહ્યા. ડૉક્ટર કોઈ નથી એટલે બંધ છે. હવે ટ્રાય કરી રહ્યા છે, ડૉક્ટર આવશે સપ્ટેમ્બર. કેટલા ટાઈમથી બંધ છે? હું તો ભાઈ 1.5 મહિના થઈ ગયા. 1.5 મહિનાથી સોનોગ્રાફી બંધ છે, ડૉક્ટર રિઝાઇન મૂકીને જતા રહ્યા. આને આપણે લખ્યું છે ને ગાંધીનગરમાં. ઓકે. બીજા કોઈ અપોઇન્ટ નથી થયા? નથી થયા. આ સિવાય બીજા કયા વિભાગો બંધ છે? હવે કોઈ બે નથી, ખાલી સિટી સ્કેન. સિટી સ્કેન છે નથી મારી અહીંયા. આપણે તો છે જ નથી. ના ના, એમઆરઆઈ નથી. સિટી સ્કેન એમઆરઆઈ આપણે ત્યાં ના, તો બધી બનશે ને આમાં, તો આવશે ને આમાં બિલ્ડિંગમાં. ઓકે. તો હા, ઉપર જાણ કરી છે અને સોનોગ્રાફી વિભાગ અહીંયા બંધ છે, બરાબર. સરકારી હોસ્પિટલમાં, આટલી મોટી હોસ્પિટલ પણ સોનોગ્રાફી વિભાગ બંધ છે. તમારા આરએમઓનો ફોન આવ્યો? તમારા આરએમઓને ફોન કરો, એમણે કીધું કે જવાબ તો આપવા પડે મેડિકલ ઓફિસરે. ફોન કરો એમને. સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ કેમ બંધ છે? મને તો એક જ દિવસ થયો છે, સર જરાક કહે છે. સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ કેમ બંધ છે? એ આન્સર ત્યાં જ મળશે તમને. ના, એમણે કીધું મેડિકલ ઓફિસર જવાબ આપશે. ભાઈ બંધ કરો તમે. કેમ બંધ કરીએ? કંઈ ચોરી કરો છો તમે કે બંધ કરીએ અમે? આ મેડિકલ ઓફિસર છે, નાગરિકોના ટેક્સના પૈસાનો પગાર લે છે પણ જવાબ નથી અપાતો. જોઈ લો મોડું વ્યવસ્થિત. क्या बताएं सर, हम क्या आंसर दें? हाँ तो भाई वही आते इधर से आंसर सवाल पूछ रहे हैं, क्या आप बोल दिया वैसे तो भी. કેટલા ટાઈમથી બંધ છે એટલું તો કહી દો. કેટલા ટાઈમથી બંધ છે? ત્યાં સરે જે આન્સર આપ્યા એ જ આન્સર છે. તમને નથી ખબર? એ અમારા હેડ છે, એમની પાસે જે આન્સર આપે એ ફાઇનલ આન્સર છે. મારી પાસે કોઈ એક્સ્ટ્રા આન્સર નથી. તમારી જવાબદારીમાં શું શું આવે છે અહીંયા? વાત કરો. ચાલો, તમારી જવાબદારીમાં શું શું આવે? અહીંયા પેશન્ટ જોવાનું કામ મારું છે, મેનેજમેન્ટનું કામ મારું નથી. એ સિવાય પેશન્ટ જોવા સિવાય તમારું બીજું કોઈ કામ નથી? મેનેજમેન્ટનું કામ મારું નથી. આ તમે ઓથોરિટી વાઇઝ કહો છો? રેકોર્ડ પર લઈ લો તમારી આ વાત કે પેશન્ટ જોયા સિવાય તમારી બીજી કોઈ ડ્યુટી નથી, એન્ડ યુ આર સેઇંગ ધેટ. સોનોગ્રાફી મશીન કેમ બનશે એ કામ મારું નથી. એ પેશન્ટ જોયા સિવાય તમારી અહીંયા કોઈ ડ્યુટી નથી. કેન આઈ ટેક ઇટ ઓન રેકોર્ડ? તમારો ક્વેશ્ચન શું છે? મારો ક્વેશ્ચન એ છે કે પેશન્ટ જોયા સિવાય તમારું બીજું કોઈ અહીંયા કામ નથી. હું રેકોર્ડ પર લઉં આ વસ્તુ. આ તો પેશન્ટ જોવા માટે જ આવ્યા છે ને, ડ્યુટી પર જ આવ્યા છે. બીજું કોઈ કામ નથી તમારું? બીજું શું કામ જાણવું? તમારી ફરજમાં બીજું કંઈ નથી આવતું? હા કે ના? શું છે જાણવું? શું છે તમારે? સાહેબ, તમારી ફરજમાં શું આવે છે? તમે મને રેકોર્ડ પર કહી દો. શું છે તમારી ફરજમાં શું શું આવે છે? તમારે જાણવું શું છે? અરે એ જ પૂછું છું, તમારી ફરજમાં શું શું આવે છે? આ દેખાય છે એ જ મારું કામ છે, પેશન્ટ જોવાનું, ડ્યુટી કરવાની. હા, ડ્યુટીમાં શું કરવાનું? પેશન્ટ જોવાના, પોસ્ટમોર્ટમ કરવાના, એ ડ્યુટી છે મારી. પેશન્ટ જોવાના, પોસ્ટમોર્ટમ કરવાના, પછી હા એ જ થઈ ગયું ને ભાઈ. દવા બવા લખવાનું કામ તમે કરો છો, બીજા કરે? ડોક્ટર દવા તો લખે જ ને ભાઈ, એટલું તો ખબર હોય ને તમને. બોલી શકો ને પણ તમે. આ તો બધું કહેવાની જરૂર થોડી છે તમને. અરે ભાઈ, ટેક્સ પેયરનો પગાર લો છો તમે, તમારે કેવું પડે, જવાબ આપવા પડે, કાં તો નોકરી છોડી દો પછી.
તમારે જવાબ નહીં આપવા હોય ને તો નોકરી છોડી દો. ગમે તેમ નહીં બોલો, તમે પ્રેસવાળા હશો. તમે જવાબ નથી આપતા ને સાહેબ, એટલે અમારે બીજી વાર સવાલ કરવો પડે. મેં જવાબ આપી દીધો, હવે હું એક પણ આન્સર નહીં આપું, ઠીક છે? ઓકે, તમે જવાબદારીપૂર્વક કહો છો નથી આપવાના જવાબ એમ? મેં આન્સર આપી દીધો, મારી પાસે આનાથી વધારે કોઈ આન્સર નથી. આનાથી વધારે કોઈ આન્સર તમારી પાસે નથી. શું નામ તમારું? શું કરવા કહું? નામ તમને ખબર પડી જશે, ત્યાંથી પૂછી ભાઈ લેજો. તમે અમારી હોસ્પિટલમાં નોકરી કરો છો, તમારું નામ જાણવાનો અમને અધિકાર નથી. મારે કોઈ આન્સર નથી આપવા, તમારે જવું હોય જઈ શકો છો. સો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ કલેક્ટર શ્રી, આ તમારા મેડિકલ ઓફિસર, ચહેરો સ્પષ્ટપણે જોઈ લેજો. એમનાથી એમનું નામ પણ બોલાતું નથી અને એમણે કહ્યું છે કે અહીંયા પેશન્ટ જોવાના, એ લોકોની દવા લખવાની અને પોસ્ટમોર્ટમ કરવાનું, આ સિવાય બીજી કોઈ ડ્યુટી મારી નથી. આ તમે રેકોર્ડ ઉપર લેશો અને આનો રિપોર્ટ અમે પણ કરીશું. બરાબર છે? આ પરિસ્થિતિ છે. મેડિકલ ઓફિસરની વાત તમે સાંભળી, ખાલી ગલ્લા તલ્લા સિવાય બીજું કંઈ નથી. અને આ જોજો, હજુ બી ઇમરજન્સી રૂમમાં લાઇટ, પંખો બધું ચાલુ જ છે અને આ બધા પૈસા તમારા ને મારા ટેક્સના જ ભરાય છે, એટલું યાદ રાખજો. નગરપાલિકાની બીજી એક મિલકત, પાલિકાનું આ શોપિંગ સેન્ટર છે જે નગરપાલિકાની લગોલગ બાજુમાં આવેલું છે, બાજુનો વોકવે, અને શોપિંગ સેન્ટર ઉપર આ કઈ પરિસ્થિતિ છે, આ હાલત છે. આ નીચે બતાવો વિઝ્યુઅલભાઈ, કેટલી જબરજસ્ત પરિસ્થિતિ છે તે ખાલી જોઈ શકો છો. આ જો અહીંયા એનું સ્ટ્રક્ચર જો, આ સ્ટ્રક્ચર આ હાથથી સળિયા નીકળી જાય તેવું છે. આ જો આ તૂટી ગયું, લેવ આ તૂટી ગયું, આ તૂટી ગયું, આ તૂટી ગયું. આ સ્ટ્રક્ચર છે બધું તૂટેલું છે. આ જો આ બી તૂટેલું છે. બરાબર? ગમે ત્યારે આ શોપિંગ સેન્ટર નીચે આવી જશે. એના ઉપર રોયલ સ્ટેગના ક્વાર્ટર ખાલી, અને આ ઉપરનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો, બધું સડી ગયેલું છે, કંઈ પણ બાકી નથી. આ લોકો કેમ કરીને રહેતા હોય તે જ એ લોકો જ જાણે. આપણે ઉપર જઈએ, ઉપર પૂછીએ. બરાબર છે ને ભાઈ? અહીંયા આવ, અહીંયા આવ, 1 મિનિટ અહીંયા આવ, તું અહીંયા આવ, આજો ને, આ બાજુ આવ, આજો, અહીંયા આવ, આજો. આ નીકળી ગયું જો. આ તમે કેવી રીતના રહે અહીંયા? હે ભાડુંથી પણ આ કંઈ પૈડું બૈડું તો જોખમકારક ખરું કે નહીં? આ જો કેટલા લોકો અહીંયા કામ કરે છે. આ ગમે ત્યારે આવી પડી જાય તો આ બિચારાઓનું શું થાય? હે ભાઈ, બધી તિરાડ છે ભાઈ, એક બી જગ્યા એવી નથી કે બરાબર હોય. આજો આજો, ચાલજો. આ પાલિકાનું શોપિંગ સેન્ટર છે ભાઈ. હા, એનું કામ કરો કાકા. રામાનંદ હોટલ આવી હાલતમાં શું બનાવે તા અંદર? હે આ બતાવો અહીંયા. આમાં અહીંયા હોટલ ચાલે ભાઈ. હું શું બનાવતા છે? આ શું બનાવતા છે? સાફ સફાઈ. પણ આ તો લસણની પેસ્ટ ને મરચાં ને એવું બધું છે. હે આ જો પાણીપુરી ના, અને ત્યાં પાણીપુરીનું પાણી છે. આ તો હલવા અને આટલી ગંદકીમાં. રામાનંદ હોટલમાં ભાઈ ખાવા પહેલાં વિચારજો કે તમે શું ખાતા છો. હા જો આ કાંદા પડેલા છે. શોપિંગ સેન્ટર આગળ તમને બતાવવા જો. શોપિંગ સેન્ટરમાં એક બી જગ્યાએ ચાલવાની નથી કદાચ. આ કેટલી ખરાબ હાલત. આ જોવા, આ જોવા, આ શોપિંગ સેન્ટર છે. આ કઈ હાલતમાં છે જોવો તો ખરા. બધું સડી ગયેલું, આખું તૂટી ગયેલું. બરાબર? આ પાછળ હોટલ છે, આ બધું સડી ગયેલું છે. બરાબર? આખું આ બધું સડી ગયેલું છે. આ ટોયલેટ બોયલેટ
દુનિયાભરની ગંદકી. પેલા ગંદકીની સફાઈ કરવાવાળા ચેલેન્જવાળાને કહીશ કે અહીંયાની ગંદકી સાફ કરો, તો હું માની જાઉં કે સફાઈ માટે કોઈ મોટો સહયોગ થાય છે. બાકી મને નથી લાગતું કે આવી રીતના આ જો ને આ આખી હલે, તૂટી જશે ગમે ત્યારે, આ બી હલે. અને આ ગંદકી તો જોઉં બોસ, કેટલી ખરાબ હાલત, કેટલી ખરાબ હાલત, નરક જેવું છે. હાવ નરક કરતાં ખરાબ એમ કહે તો ચાલે. આ શોપિંગ સેન્ટરની આટલી ખરાબ હાલત કંઈ કહેતા છે કે નહીં તમે? આવાજ આવો, આવાજ આવો, નહીં બોલવાનું, નહીં બોલાય, કંઈ બીક લાગે એમ કે. જોયું, આખું શોપિંગ સેન્ટર સડી ગયેલું છે, ગમે ત્યારે પડી જાય. ને આ બાજુ બી દુકાનો છે. આ બધા વાપોષણ, આ તો આખો જ ભાગ સડી ગયેલો છે, આખો જ ભાગ બિલકુલ બરાબર નથી. ને આ બાજુ બી કંઈક એવું જ છે, બધે તિરાડો, બધું ગયેલું. ઉપર બી બતાવો, આ ઉપર બી આખો સ્લેબ ગયેલો. હવે આપણે તમને બતાવું, બાયોગેસ પ્લાન્ટ બતાવીશ. હવે આ શોપિંગ સેન્ટર તમે જોઈ લીધું, બાયોગેસ પ્લાન્ટના દર્શન કરાવીશ. ચાલો. નવસારી નગરપાલિકાએ આ એક બાયોગેસ પ્લાન્ટ પણ નાગરિકોની સેવા માટે લગાવેલો હતો, પણ એ બન્યો ત્યારથી બંધ છે. આજ સુધી 1 પણ વર્ષ ચાલ્યો નથી અને ભરપૂર ગંદકીમાં છે. લગભગ લાખો રૂપિયા ગેસની પાછળ, આ પ્લાન્ટની પાછળ ખર્ચ્યા, જે અત્યારે નકામા સાબિત થયા છે. એના પછી ત્યાં એક બીજો કમ્પોઝિટ મશીન મૂક્યું, તે પણ બંધ છે. ગંદકીથી ભરપૂર આ વિસ્તાર. કાકા કેમ છો? કાલે આપણે આઝાદીના 78મો વર્ષ ઉજવવાના. દેશ કેવો લાગે આઝાદી પછી? સારો લાગે છે. સારો લાગે. રસ્તા પરના ખાડા ટેકરા? અરે બહુ ખાડા. તમે તો કે સારો લાગે દેશ? આ દેશ સારો, પણ રસ્તા થોડા છે યાર. જો ની ખાડા કેટલા, પાણી કેટલું પડે, ગંદકી કેટલી છે. જો ગંદકી જેટલી બધી કે વાત નહીં. માર્કેટમાં પાછી શાકભાજી લેવાનું મન નહીં થાય. બોલો, શાકભાજી નથી જ લેવાની? હા, તકા જ લેવા જાય બીજે. બોલો, શાકભાજી. આ બાયોગેસ પ્લાન્ટ લાખો રૂપિયાનો બનાવેલો, બહેનો ત્યારથી એમ જ સડી ગયો છો. એકદમ બેકાર છે. આ લોકો પૈસા જવરા નાખે તે શું કરે? પછી ત્યાં બી એક મશીન મૂક્યું, તે બી હા, એ બી બેકાર જ છે નહીં. કારણ કે પૈસા લાખે પણ કંઈ ઉપયોગ કરે નહીં અને કંઈ જોવે નહીં કે આ લોકો. કેટલી ગંદકી છે અહીંયા? અરે જોવો તો ખરા, કેટલી ગંદકી છે માર્કેટમાં. એટલી પાણી છે ને એટલું સુગંધ કેવી આવે? ગંધાય બહુ. આ જો તમારી આંબે જ છે ને આ ગંદકી જો આ જો છે ને માર્કેટમાં તમે ભરો ને તો એટલી ગંદકી છે કે વાર નહીં. બોલો, અને ગાવડા ને બધા જ હેરાન કરે. ને આ જો આ કે ક્રાંતિકારીઓ જે દેશ આપણી પાસે મૂકી ગયેલા, આ સરકારે કેવી હાલત કરી? સરકાર શું કરવાની છે? નીચલા માણસો જેવા છે તો સરકાર શું કરવાની? બરાબર છે. પબ્લિક બી તો યાર બેદરકાર ખરું ને? પબ્લિક છે પણ એટલું બધું પબ્લિક બેદરકાર નથી. સુધરેલું છે અડધું તો. પણ આ ગંદકી કેટલી જોવો તમે. કેવી રીતના માણસ આંબે જ ગંદકી છે ને, હે છે જ ને. તો પછી ને પાણી અહીંયા ભરાઈ જાય છે, કઈ નિકાલ નહીં, કઈ જ નહીં. અને આ જો આ લાખો રૂપિયા ખર્ચા નકામા. જ્યાં ખર્ચવાના ત્યાં નથી ખર્ચ. આ પ્લાન્ટ એક બી દિવસ ચાલ્યો નથી. ચાલ્યો જ નહીં હોય ને. ચાલો, તો આ હતો બાયોગેસ પ્લાન્ટ. અને આગળ હવે રંગવિહાર બતાવીએ તમને. રંગવિહાર, નવસારીનું નામ હતું કલાનગરી. અને કલાનગરી એટલા માટે કારણ કે આ દેશનો કોઈ પણ સારો કલાકાર હોય, સમય એક એવો હતો કે રંગવિહારમાં તો આવતો જ, એવું બધા કહેતા. હું તો ખૂબ નાનો હતો. જોઈએ હવે રંગવિહાર આગળ તો તમને બતાવેલો છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી એની પરિસ્થિતિમાં કોઈ બદલાવ અત્યાર સુધી આવ્યો નથી. એક વખત હજુ તમને બતાવી દઈએ. અને આ અહેવાલમાં તો નવસારીની ખૂબ નાની નાની વસ્તુ બતાવવાની કોશિશ કરી છે કે આઝાદીના 78 વર્ષ પછી આપણો દેશ અને આ દેશની અંદર આપણું નવસારી કેવી પરિસ્થિતિમાં છે. ગુજરાતમાં ક્યાં ક્યાં આવી બધી હાલત છે તે પણ જણાવજો. અને આ તો કહેવાય ને કે આખા નવસારીનું લગભગ
બધું કામ ગણીએ, સરકારી સેવાઓ ગણીએ, તેની લગભગ 2-3% વસ્તુઓ છે જે મુખ્ય અને નાની મોટી વસ્તુઓ છે જે નાગરિકોને રોજિંદા જીવનમાં જરૂર આવી શકે તેવી બધી વસ્તુઓ હતી. શાળા હોય, હોસ્પિટલ હોય, આ રંગવિહાર હોય, ફાઉન્ટન હોય જે વાગતો નથી, ગાતો નથી, નાચતો નથી, ડાન્સિંગ ફાઉન્ટન. નામ બી હું વિચારીને રાખેલું ખબર નહીં. ડાન્સ તો કોઈ દિવસ કર્યો નથી, મૃતક અવસ્થામાં પડેલો છે. હા, આ રંગવિહારનું પાર્કિંગ છે. હાલમાં તો નવસારી વિજલપોર નગરપાલિકાનું વાહનો મૂકવા માટેનું પાર્કિંગ બની ગયેલું છે. જવાનું ક્યાંથી? ગેટ ખોલો. ચાલ ગેટ ખોલ. નવસારીના કલાપ્રેમી નાગરિકોને અને કલાકારોને સમર્પિત નવસારી વિજલપોર નગરપાલિકાનો એક જીવતો જાગતો રંગવિહાર જેને તેમણે મૃતક અવસ્થામાં નાખી દીધો તે સર્વને પાછી ભેટ. મૃતક રંગવિહાર ભેટ. તમે ભલે જીવતો જાગતો આપેલો કલાકારોએ, પણ અહીં મૃતક અવસ્થામાં. ચાલો, આ પરિસ્થિતિ લાસ્ટ ટાઈમ જે તમને બતાવેલું તેવી જ છે. આ ટ્રી ગાર્ડ મૂકેલા છે. વરસાદમાં એમ તો વૃક્ષારોપણ કરવાનું હોય ને આ લગાવવાનું હોય, પણ અહીંયા શું કરતા છે ખબર નથી. એ જ ખંડેર હાલતમાં, તૂટેલી હાલતમાં છે. અને જે કલાકાર છે ને તેનો તો આ બધું જોઈને જીવ બળી જાય. એટલે હવે એમ કહીએ તો ચાલે કે આઝાદીના 78 વર્ષ પછી આપણે જ્યારે આપણા નવસારી ઉપર નજર નાખીએ તો નવસારીના રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે. અને ખાલી વરસાદમાં નહીં, આખું વરસ જ આ રસ્તાઓની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. આ રસ્તાઓ જે કોન્ટ્રાક્ટર બનાવે છે અને 3 વર્ષની સમય મર્યાદા આપે છે ને, એ 3 વર્ષની સમય મર્યાદા તો છોડો, 3 થી 6 મહિનામાં રસ્તાઓ તૂટી જાય છે. પરંતુ નગરપાલિકાની હિંમત નથી થતી કે કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કરાવે. નગરપાલિકા સ્વખર્ચે જાતે રિપેર કરે છે અને ટેન્ડરની શરતોનું ભંગ જાતે જ કરે છે. તે પછી સરકારી શાળાઓ સ્તર કેવું છે જોયું. આજની જે શાળા હતી મિશ્ર શાળા નંબર 4, તે તો જોકે સારી હતી, શિક્ષણ સારું હતું, વ્યવસ્થાઓ સારી હતી. પરંતુ તે બાદ ગુજરાતમાં શિક્ષણની શું હાલત છે તે સર્વને ખબર છે. સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરોએ કેવી રીતના જવાબ આપ્યો તે પણ તમને ખબર છે. રંગવિહારની શું હાલત છે તે તમે જોઈ, ડાન્સિંગ ફાઉન્ટનની તમે હાલત જોઈ, તમે વોકવેની હાલત જોઈ, તમે ગંદકી જોઈ. હજુ નવસારીમાં કંઈ જોવાનું બાકી હોય તો અમને જણાવજો, અમે તમને બતાવીશું. 78માં આઝાદીની આપ સર્વ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ 78માં સ્વાતંત્ર્ય દિવસ ઉપર આપ સર્વને એક જ વિનંતી કરીશ કે ખરેખર જ્યારે પણ મતદાન કરો ત્યારે 1000 વખત વિચારજો કે તમે કોને મતદાન કરો છો, એ લાયક છે કે નાલાયક છે, એને કામો આવડે છે કે નથી આવડતા, અને તમારા માટે એ કેટલો કષ્ટ લઈ શકે છે, સરકાર સાથે કેટલી બાયો ચડાવી શકે છે. કારણ કે આ સરકારમાં રહીને કામ કરાવે એ લગભગ અશક્ય છે. કારણ કે કામની હાલત આપણે બહાર જોઈએ છીએ. એટલે મત આપવા પહેલાં 1000 વાર વિચાર કરજો. કારણ કે તમારો મત તમારા નવસારીનું, તમારા ગુજરાતનું અને તમારા રાષ્ટ્રનું નિર્માણ કરશે. ધન્યવાદ.